મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે ભાઈ વહી ગયો સ્કૂલે ને આપણે જવું છે વાડીએ ને સોમવાર હોય એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની હોય એટલે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ છે। પાર્થેશ્વરાય નમઃ ઓમ પાર્થેશ્વરાય નમઃ ઓમ પાર્થેશ્વરાય નમઃ। દેવાંશી પપ્પા એમ કે હવે આજે હાથી પૂરું, કાલે હાથી નથી આવવાનું। હાથી આંકવાનું ખૂટતું નથી, કારણ કે બપોર પછી હાથી આંકવું હોરવે નહીં, બપોર લગન જ હાથી હોરવે। બપોર પછી તો હે ને હાવ કપાસ આમ દેખાય નહીં ને એવો થઈ ગયો, એમાં પાછળ વાવ્યો હોય ને સોઈપો હોય ઉઈગા હોય હજી તો એ તો હાવ દેખાય નહીં, એટલે બપોર લગન હાથી આંકે એ 11 વાગ્યા લગન। તે લગન જે આપણે ઘરે રાખ્યું હતું એમાં હાંક્યું 2 દિવસ અને વાજ એમાં આવી ગયા ભાગ્યામાં। આપણે મકાઈ વાવી દીધી છે ને એ એકદમ સરસ ઉગી ગઈ છે। ગાયું હાટું આપણે વાઢ્યું ખડ છે, નીણ આટલી છે, પણ તોય મકાઈ હોય ને તો એ ગાયુંને નીણ બદલે ને એટલે ખાવાની મજા આવે। એટલે આપણે કપાસની વચ્ચે 4-5 હાયરું વાવી દીધી છે, થોડાક 5-5 પાટલા મૂકીને વાવી છે એટલે નડે નહીં કપાસની। નકર જે મકાઈ વાવી હોય ને એ આઈનો પાછો કપાસ થોડોક નબળો રહે, એટલે થોડીક છેટે વાવે ને તો વાંધો ન આવે। આપણે એ ભાગમાં દીધું હે સુરેશને, એમાં કપાસમાં એક ફર જ હાથે આપ્યું હે, બીજી ફરે આપ્યું નથી। એટલે આજ હવે એનો કીધું વારો લઈ અને એક ફરે આ બીજી ફરે હાથી હાંકીને પછી નીંદવા વરગાડી, કારણ કે ઓમાં બધે ખડ ઓછું છે અને આમાં ખડ વધારે। એનું કારણ છે કે આમાં દેશી ખાતર આપણે ભરેલું છે, એટલે દેશી ખાતરની હિસાબે થોડુંક ખડ તો રહેવાનું જ છે। એટલે આમાં આપણે હાથી બીજી પરનો દાયકો એટલે હાલી જાય અને પછી કાલ કહી દઈએ માણસો એટલે નીંદાઈ જાય। અને હાથી તો આપણે કઈ થઈને જ હાલતા હોય, 2 આયરું હાલી જાય ને આમાં તો મકાઈ વાવી ગાયું હાથી, એટલે મકાઈની હાર પેલા કીધું હાકી નાખીને પછી લાંબી રાપ ફીટ કરી। કેટલો ફેર પડી જાય। કાલ છત્રીન જારી લાગેટ કપા હતો એમાં હાથી હાંકતા હતા, એટલે જે મારા મોલ્લામાં હે ને એમાં ગઈજ્યાને ગાડે રાપુ પૂરેલી હતી, એટલે કીધું મકાઈ વાળી આયરું હાંક નાખી વૈશમાં ગરકાવી નાખીને તો પછી લાંબી રાપ જ જોડવાની રહીએ। એટલે આપણે આમાં જો મકાઈ વાળી આયરું હાલી ગઈ ને હવે લાંબી રાપ ફિટ કરી દે એટલે કોઈ ખડ હોય આમાં તો પડી જાય। અને હું કહું એમ કપાસમાં સારો છે પણ થોડું ખડનું પ્રમાણ રહ્યું હોય, એનું કારણ છે કે દેશી ખાતર ભરેલું એટલે આમાં અને આમાં પોર મરચી વાળું છે ને એટલે કપા ભાગશે એવો, એમાં કઈ ઘટે જ નહીં। દેશી ખાતર એ ભર્યું છે અને મરચી વાળામાં ઓમે કપાસનું ઉત્પાદન સારું આવે। બે કામ કરશે, મરચી વાળું અને દેશી ખાતર। એટલે જો કે મરચી વાળામાં જોવું જ ન પડે, ફાઇનલ જ હોય કે કપા સારો જ થાય। પણ નાનજી બાપાએ કીધું પરબારું કે પરેશ આમાં ખડ છે અને માણસો કાલે નીંદવાના સુરેશને કહી દે, એટલે સૂર્યાને કહી દીધું તો સૂર્યાએ કીધું કાલે આવી જશે નીંદવા। હાથીની રાહ હતી, હું તો પાછો આ બાજુ 3 દીથી આવ્યો નથી અને 3 દીમાં ખડે મીંડું દેખાવા અને વરસાદ થઈ જાય ને એટલે કપા તો પાકશે પણ ખડે પાકશે, એની મોર પાકશે। નકામી વસ્તુ જાજી ઝડપથી હાલે, પછી તો વાંધો નહીં આવે। એકવાર હરખું નીંદું છે પછી તો પારા બંધાતા જાય ને, હા એક ફર જ હોય, એક ફર જ કપાસમાં તો હોય, પછી તો બહુ વાર જ ન લાગે નીંદતા। બહાર તો એટલો પવન છે કે તમારે ફોનમાં વાત કરવી હોય ને તો ફોનમાં વાત થાય નહીં, પવનનો જ અવાજ આવે, એટલો પવન છે। એટલે આપણે જોઈએ હોલમાં બેઠા છીએ હું ને પપ્પા, અને હોલમાં બેઠા નક્કી કરીશી, વિચાર કરીશી કે દી વરસાદ આવશે અને આપણે હવે 4-5 દિવસમાં કુટીવાર આવશે। કુટીવાળા એવું કહેતા હતા કે પ્લાસ્ટર હુકાઈને પછી હાલે। એ તો આમ જોઈને તો એને કઈ એવું ન હોય, એ તો લીલું હોય તો મારી દે, પણ એ કે જો હુકાઈ જાય પછી મારી તો કે તમારે જરી કે વાત આઈડિયા ન પડે, અને લીલું હોય ને તો કે તમને જરી કેવું દેખાય એમ હાંટા ઊંધી, અને આ હુકાઈ જાય તો એકદમ ક્લીન દેખાય। અને આપણે તો
10 દી વેલું મારે કે 10 દી મોડું મારે કઈ આપણે અહીંયા ઉતામળ તો હતી નહીં અને આપણે કઈ જરૂર અત્યારે કઈ છે નહીં આમાં કે ભાઈ હાલો 5 દી વેલી મારતી પછી આપણે દાણા હમું અહીંયા રહેવા આવવું છે વાસ્તુ કરવાનું છે ને એવું તો કઈ છે નહીં. અને પાછું આપણું પ્લાન પાછો બીજો હતો કે લાદી ફિટ થઈ ગઈ ને તો પુટ્ટી વાળા કે અમને આમાં બધે ટેબલ રાખવાની મજા આવે કે એમ પુટ્ટી મારવાની કે એટલે તમે લાદીનું કરી લ્યો તો કે વધારે આવે. પણ આપણે લાદીનું બંધ રહ્યું કારણ કે આપણે જે કાલાવડ જોવા ગયા હતા માર્બલ જે કટકા આવે ફૂટ 12 બાય 12 ના 12 18 ના 12 24 ના એવા આવે ઘણી જાતના અલગ અલગ. પણ એનો ભાવ આપણે કીધો એને 25 થી 30 રૂપિયા લગીનો કે ભાઈ જેવું લેવું હોય 25 27 28 30 રૂપિયા કટકા બટકા એટલે કે જે રાજસ્થાનમાં હાવ મફત ભંગારમાં મળે ને 3-4 રૂપિયા ફૂટ એવડું અહીં આપણે 28-30 રૂપિયા કીધા. એટલે કીધું તો આપણે એ કઈ લેવું નથી. એટલે હવે આપણે એવો પ્લાન કર્યો છે કે આપણું અંદાજે 1100 ફૂટ લાદી આવે છે. એટલે જો આપણે કોઈક એકાદો જણો હથોરો મળી જાય તો રાજસ્થાનથી ડાયરેક્ટ આપણે આખા પાટિયા જ લઈ આવી. કારણ કે ત્યાં તો તમારે 4x5 ના 4x6 ના જેવડો જોતો એવડો પીસ આવે તો ઈ તમે લ્યો તો એ 40 રૂપિયામાં ત્યાં પોઈસ થઈ જાય. 30 રૂપિયામાં આવે અને ઉતારવાનું ચડાવવું ને ગાડીનું ટ્રાન્સપોર્ટ ખર્ચ ને એ ગણી તો 10 રૂપિયા લાગે એટલે 40 રૂપિયામાં જ આપણે અહીંયા માર્બલ પોઈસ થઈ જાય. તો કીધું કટકા બટકા નાખવા એના કરતા આખા રૂમમાં નાખી દઈ તો આપણે એમ માની કે 6 લાદીમાં તો આખો રૂમ કમ્પ્લીટ થઈ જાય. એટલે એમાં પાછી આ ફિટ કરવાની મજૂરી ઓછી જોઈ. હા એમાં ઓછી જોઈએ આમાં વધારે જોઈએ. અને ઓમાં તો હું એને રેવલ તાલીને બરોબર પૂરાવાનું જોઈએ પાઇટ ઈ રેવલ તાલી એટલે એક દીમાં એક રૂમ ફિટ કરી દી કમ્પ્લીટ. એક દી નો થાય એને એક દી નો થાય. પાઇટ ફિટ કરતા હું વાર લાગે કટિંગ કરતા એને વાર લાગે. એમાં કટિંગ કરવું પડે પણ ઈ બધું કટિંગ નો પ્રશ્ન પછી પેલા લેવા જવાનું છે રાજસ્થાનમાં. ખબર મળે ને તો આપણે હું ભાડામાં સારું રહીએ એમ. તો મોડી નખાય તો ભલે નખાય પણ લાદી તો આપણે માર્બલ જ નાખવી હારી જ નાખવી છે. કારણ કે વાડીમાં લાદી આપણે ઓલી વિક્રીફાઈટ કહેવાય ને ઘરે એ કઈ કહેવાય ઈ નાખીને તો તૂટી જાય. એટલે તૂટી જાય એટલે આપણે 2-3 કડિયાને બોલાવ્યા કે લાદી ના ફિટિંગ કરવાનું તો 20 રૂપિયા ફૂટે. ઈ તો તમે ગમે એ લાદી નાખો જાય જ અને લાદી 2 વર્ષ પછી તૂટી જાય ઈ મજૂરી તો જાય ને. એટલે ટોસા થઈ જાય. હા અને ઈ પછી પોતું કરવું ને એમાં ગમે નહીં. એટલે એના કરતા તો ધાબુ કરી લેવું સારું નકર ઈ લાદી નહીં નાખવાની વાડીએ. એટલે આપણે એવો પ્લાન કર્યો હે કે માર્બલ લેવા જાવું ખરા. હા 10 દી 20 દી ગમે ત્યાં સેટિંગ જેવી રીતે આવે એ પ્રમાણે ખબર પડે. આમાં ગોતવાય કેમ વરસાદ થાય તો કોક તૈયાર થાય ને નકર તો થોડુંક આપણે ઢીલું એમ મૂક્યું હે કારણ કે વરસાદ નથી થતો એટલે આપણે થોડાક હિંમત હારી ગયા અને કોઈ તૈયાર જલ્દી ન થાય. આમાં હું વરસાદ જોઈને બધું ખેડૂને કામ ન ઉકલે. આની માથે બપોર પછી આવીને તો આમાં નથી માંડવી જોવી ગમતી કે નથી કપાસ જોવો ગમતો. કોઈ વસ્તુ બપોર પછી નથી ગમતું. બપોરે તમને 10 વાગ્યા લગી હે ને મજા આવે વાડીએ કે કઈ વાંધો નથી મોલ બહુ સારા છે. અને 10 વાગ્યા પછી થી 60 લગી તમને મોલ ગમતા નથી. પવન વધારે છે પણ તોય વાદળ છાયું છે ને પવન એકદમ ઠંડો છે ને એટલે એટલું બધું લૂ કે નથી લાગતી. બાકી જો પવન ઓછો હોય ને ખાલી ગરમી બફારો હોય ને તો આને વહમું લાગે. એટલે કુદરતે જી કરે ને સારું કરે વાતાવરણ એકદમ પવન હે ટાઢો અને વાદળ છાયું રહે એટલે એટલું બધું ગરમ ન થાય નકરતા જમીન ફૂકવી નાખે. અમારે તો નથી પૂર કાઢ્યું ખાલી વાવણી થઈ છે એટલે તો મને તેમ છે કે પવન છે ને સારું છે વાતાવરણ ઠંડુ રહે છે તોય મોલ ને થોડું સારું ઝાપટી નાખે છે પણ તો ઈ તોય સારું ઝાપટું સારી ટાઢી ઓલી ગરમીની ઝાપટું કોક બફારો કરતા. એટલે હવે આપણે એને ગાયુંની નીર વાત લઈ બીજું કઈ ન થાય એમાં આવે. ગાયું ને હાચવી એને તો સુખી કરી. હવે આપણે આવી ગયા ખડ વાઢવા. એટલે ખડ વાઢે છે દેવાંશી પપ્પા. કારણ કે ક્યારેક આમાં ઘણી વાર કોમેન્ટ હોય એટલે આજ જો ઈ કામ કરે છે નહીં. હો કામ તો કરવું જ પડે કે એમ હાલે નહીં. હા ને ઈ કામ ન કરે તો કોણ કામ કરી જાય અહીંયા બધું ઈ જ કામ કરે છે. નાનજી બાપા હે ને એટલે વળી ખડ વાઢવું ને ગાયું ને હાસવાનું ને એવું હોય. હા નકર નાનજી બાપા નહોતા આપણે જ કરવા નતું ગાયું ને હાસવાનું બીજું તો ન આવતું. અરે આમાં એવું હોય કારણ કે નકર નાનજી બાપાને ટાઈમ ક્યાં કાઢવો ઈ નક્કી ન કરી શકે. આ વળી 2 પૂરા ખડ વાઢી જાય
વળી ગાને પાણી પાઈ હા. એવું બધું આખો દી કામ હોય. રોજ તો કઈ હાથી આંકવાનું કામ હોય નહીં, બીજું કઈ કામ છે નહીં અત્યારે તો. હાવ એ જ કામ. અને આપણે ખડ છે ને વાઢ્યું એ ખરેખર તો રંગ રાખી દીધો. કારણ કે તમારે અડધા વીઘાનું ખડ હોય ને એટલે લગભગ તમારે હુકેલની હાવ ઓછી જોઈ. કારણ કે આના વાઢ આવ્યા જ રાખે. આ તો જરીક આપણે પાણીની ખેંચ આવી ગઈ હતી અને ઉનાળે લૂ લાગી ગઈ હતી એટલે થોડાક દી બ્રેક મારી દીધી હતી. બાકી જેવો વરસાદ થયો ને એવું પરબારું જ ભાગ્યું એટલે વાઢે પરબારો આવી ગયું. આવું કૂણું કૂણું હોય ને આ વાઢવા માંડીને તો એકદમ ખાવાની મજા આવે. એટલે અત્યારે તો પાછું હજી એક નવું ખડ છે વાઢ્યો બાજરો. એ એમ કહે કે 2 વર્ષ લગી વાઢ આવ્યા રાખે. એ તો આનાથી હરખ કૂણો એકદમ અને લીલો અને 7-7 ફૂટ અધેર થાય. એ તો જો અધેર તો આવી થાય 7 ફૂટ પણ તો પછી ખાઈ નહીં ગઈઢો થઈ જાય. પણ આ અડધા વીઘાનું ખડ હોય ને એટલે 2-3 ગાયું કે ભેંસું હોય ને તો તમારે બીજું નીણ જોઈ નહીં. એ પાકું આને એ કંઈ પોગે જ નહીં. હા એટલું પાણી તો હોય એટલે નીણની અસર ન રહે. ઓલી નીણ લીધી પૂરી પડે નહીં. હા જે આપણે હુકેલ નીણ છે એમને પડી હોય ક્યારેક ક્યારેક નાખવાની. એ તમારે છે ને જરૂર જ ન પડે એટલી. કારણ કે આ ખડ છે ને ચાલુ જ રહે. આપણે મગમાં તો હજી કઈક જોઈને બેસી શકીએ એવું અત્યારે બપોર પછી હોય. જો એમાં કપાસમાં તો જાય જ એવું જ ન હોય. કપાસની પરિસ્થિતિ એવી છે કે તમારે હાથી હાંકવું હોય ને તો બપોર લગી હાથી એમાં હાલે. બપોર પર હાથી નો હાકે છોડવા દેખાતા જ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ છે એમ. અને મગે જો ને અત્યારે આમ જો બપોર પછી આમ નીભરું થઈને બધું મોલ પડ્યું છે ખાલી એમને જીવે છે ખાલી. તો એ મગે તો હજી કઈક પાંદડા બદલાવ્યા છે. 2 પાંદ બદલાવે પણ એ ખેડૂતની વેદનાની વાત ન થાય. એ વેદનાને કોઈ વાસા ન આપી શકે. એને તો કુદરત રીજે ને તો જ મેળ આવે. બાકી બધું નકામું. કારણ કે કપાસી હજી ઉઈગા છે ને એ કપાસિયા તો હાવ ને આમ જમીન ભેગા સોટી ગયા દેખાતા જ નથી. હાથી હાકીને તો એમ થઈ દટાઈ જાય તો ખબર ન પડે. એટલે એ 10 વાગ્યા લગી જ હાથી એમ હાંકતા હતા ને થોડુંક રહી ગયું હતી. તે 10 વાગ્યા પછી તો પૂરું બંધ દેખાવાનું જ બંધ. કરો હું તમે અમે બપોર પછી તો મોલ હાવ બધોય ગમે ઈ મોલ હોય. રોપ કાલ પાયો હોય તો અત્યારે લંઘાતો હોય પાછો. નકર રોપ ને શું વાંધો આવે લીકે. હા એ તો નકર ઓથે ઓથે આવે એકદમ ઘાટો હોય તોય એટલે થઈ જાય એવી આશા રાખી. એકબીજાને ઓથે ઓથે ને ઉફે ઉફે દી નીકળા રાખે અને ટાણું આવે ને તે થઈ જાય. આપણે વાવણી ન થઈ તે એમ જ કરતા હતા ને વાતું કેવા ઉમંગમાં આવી ગયા. આમાં સુખ ને દુઃખ બે આવતું હોય. કંઈક ખુશી ને કભી ગમ અષાઢી બીજ ગુરુવારે છે. ઈ કોરી નહીં જાય વાર છે એટલે ઈ કોરી નહીં જાય. વાહ બીજું કઈ જોવા નથી આપણે. અષાઢી બીજ ની તો ઘણી વાર વાવણી થતી હોય નહીં. હા થઈ જ જાય. બાકી હે ને અષાઢી બીજ ની વાવણી થઈ જાય અને આપણે વાયવા માથે વરસાદ થઈ જાય એટલે કઈ પ્રશ્ન નથી. થાવ ઉભા હાલો. એમાં કઈ રિહાઈએ કઈ થાય નહીં અને કુદરત આયરે કઈ વાદે સડાય નહીં. રિહાવું કે ના આવું તમારે આવું રિહાડું શું કરું. વરસાદ નું કઈ તમારું તો હાલે નહીં. હવે કોઈ આયરે કઈ હાલે એમ જ નથી કોઈનું. નકર તો હું જોઈ કઈ વાંધો ના થઈ જા.